નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના સૌરાખા ગામમાં નિર્માણાધીન આરોગ્ય કેન્દ્રના બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનોએ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે કામ અટકાવી દીધું છે. જોકે કોન્ટ્રાક્ટરે સરકારી માર્ગદર્શિકા મુજબ જ કામ થતું હોવાનો દાવો કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આરોગ્ય કેન્દ્રના નિર્માણમાં રેતી, કપચી અને સિમેન્ટ જેવી સામગ્રી અત્યંત નબળી ગુણવત્તાની વાપરવામાં આવી રહી છે. આ અંગે અગાઉ પણ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ધ્યાન અપાયું ન હતું. એક તબક્કે ગ્રામજનોએ કામ તોડી પણ પાડ્યું હતું, છતાં ફરીથી તે જ રીતે કામ શરૂ કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કામની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો તેઓ બાંધકામ ચાલુ થવા દેશે નહીં. તેમણે જરૂર પડે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાની પણ ચીમકી આપી છે. ગ્રામજનોનું કહેવું છે કે દવાખાનું ગામ માટે મહત્વનું છે અને તેનું બાંધકામ મજબૂત તથા ગુણવત્તાયુક્ત હોવું અનિવાર્ય છે. હાલના બાંધકામમાં ચણતર અને પિલરનું કામ નબળું જણાતા અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ બાબતે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે તેઓ સરકારી માર્ગદર્શિકા અને નિયમો મુજબ જ કામગીરી કરી રહ્યા છે. બાંધકામમાં સારી ગુણવત્તાની સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કામગીરીમાં કોઈ ક્ષતિ નથી.